શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે અખાત્રીજ કે અક્ષય તૃતીયાના મુહૂર્ત વિશે તથા આ દિવસે કરવાના ખાસ ઉપાયો. કયા સ્થાને આ દિવસે દીપદાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે? રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવાથી આપણને લાભ પ્રાપ્ત થશે તે સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં જાણીશું. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અક્ષય તૃતીયા હિન્દુ ધર્મમાં એક મોટો દિવસ કહેવાય છે. અક્ષય તૃતીયાને શુભ દિવસ મનાય છે. વણજોયું મુહૂર્ત છે, અબુજ મુહૂર્ત કહેવાય છે. અક્ષય અર્થાત આનંદ, સમૃદ્ધિ, આશા, આનંદ, સફળતા આવો કંઈક અર્થ થાય છે. તૃતીયા અર્થાત પૂર્ણિમાનો ત્રીજો દિવસ એટલે કે સુદ પક્ષની ત્રીજ. અક્ષય તૃતીયાના દિવસે જે કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. આજના દિવસે લગ્ન ઉત્સવ કરવો, દાન પુણ્ય કરવું, સોના ચાંદીની ખરીદી, મિલકતની ખરીદી શુભ મનાય છે. અક્ષય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આજે મૃત્યુ પામેલા સ્વજનોનું સ્મરણ પણ કરાય છે. તેમનું સ્મરણ કરીને દાન પુણ્ય કરાય છે. પિંડદાન કરાય છે જેથી તેમને મુક્તિ મળે, અક્ષય મુક્તિ મળે. એટલા માટે આજનો દિવસ તે ખાસ છે. જે લોકો સોના ચાંદી હીરા મોતી ખરીદી શકતા નથી તેઓ ચોખાની ખરીદી જે અક્ષત કહેવાય છે તેની ખરીદી કરે તે શુભ મનાય છે. આજે બેંકના ખાતામાં પૈસા જમા કરાવાય છે. કોઈ પણ પ્રકારની નવી વસ્તુ વાસણોની પણ ખરીદી કરી શકાય છે. મંદિરોમાં દીપદાન થાય છે. ગરીબ લોકોને અનાજ, છત્રી, જૂતા, ચપ્પલ આદિનું દાન અપાય છે. કારણ કે અત્યારે ઉનાળાની ઋતુ હોય છે. ગરીબ બાળકોને શિક્ષણની જે વસ્તુ છે તે દાન આપી શકાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે મહાકાવ્ય મહાભારતની રચના કરવામાં આવી હતી. ભગવાન શ્રી વેદ વ્યાસજીએ ગણપતિજી દ્વારા આ મહાકાવ્યની રચના કરી હતી અને આજે દ્રૌપદીજીને અક્ષય પાત્ર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ભેટ પણ આપવામાં આવ્યું હતું. આજના દિવસે ભગવાન શ્રી પરશુરામ શ્રી હરિનારાયણના છઠ્ઠા અવતાર પરશુરામનો જન્મદિવસ મનાવાય છે. જન્મ જયંતિના ભાગરૂપે ઉત્સવ પણ મનાવાય છે. આ ઉપરાંત ગંગાજીએ આજના દિવસે પૃથ્વીલોક ઉપર અવતરણ કર્યું હતું માટે ગંગાજીનો જન્મોત્સવ તરીકે પણ ઉજવણી કરાય છે. છોટા ચારધામની યાત્રા છે જે અક્ષય તૃતીયાના દિવસે શુભ પ્રસંગે યમનોત્રી મંદિર અને ગંગોત્રી મંદિર ખોલવામાં આવે છે. અક્ષય તૃતીયાના અભિજીત મુહૂર્ત પર મંદિરોને ખોલવામાં આવે છે, દર્શન થાય છે. આજના દિવસે સુદામાજીએ દ્વારકામાં પોતાના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ ભગવાનની મુલાકાત લીધેલી હતી. ભગવાનના વરદાનથી અમર્યાદિત સંપત્તિ પણ પ્રાપ્ત થઈ હતી. જન્મો જન્મની ગરીબી સુદામાજીની દૂર થઈ હતી. આજના દિવસે ભગવાન કુબેરને ભગવાન મહાદેવ શક્તિપતિ દ્વારા ધન સંપત્તિનો ભંડાર કુબેર ભંડાર પ્રાપ્ત થયો હતો. સંપત્તિના દેવતા તરીકે કુબેર ભગવાનની નિમણૂક પણ થઈ હતી. આજનો દિવસ આપણા દેશમાં વિવિધ રીતે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં અક્ષય તૃતીયાના દિવસે નવા કાર્યની શરૂઆત માટે શુભ મનાય છે. આજના દિવસે બહેનો સૌભાગ્યની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ઘરમાં કંઈક ને કંઈક નાની વસ્તુની પણ ખરીદી કરે છે જે ઘરમાં ઉપયોગી થાય. ઓડિશા બાજુ આજના દિવસે કહેવાય છે કે મુઠ્ઠી અનાજ લઈને તેને વાવવામાં આવે છે. આજે ખેતી વાવવાની શરૂઆત થાય છે. ખેતરો ખેડ્યા પછી ખેડૂતો રાજ્યમાં
સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક કહેવાય છે, જેને અખી મુઠ્ઠી કહેવાય છે. અખી એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ડાંગરની મુઠ્ઠી લઈને તેને વાવે છે. તે શુભ મનાય છે, જેથી આખું વર્ષ ખેડૂતોને ખેતીનો પાક સરસ રીતે પ્રાપ્ત થાય, સુખ સમૃદ્ધિ આવે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં આજે મુખ્ય મંદિરમાં દેવતાઓની પૂજા થાય છે, ચંદનનો લેપ થાય છે. એમ વિવિધ રૂપે આજે આખા દેશમાં આ અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાવાય છે. આજના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા, કુબેર ભગવાનની પૂજા, શ્રી ગણેશજીની પૂજા તથા આપણા ઈષ્ટદેવની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આપણા પિતૃઓને શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાથી ઘરમાં સુખાકારી રહે છે, વંશવૃદ્ધિ થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ અક્ષય તૃતીયાના મુહૂર્ત વિશે. આ તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ પ્રારંભ થાય છે. તારીખ 19 એપ્રિલ 2026 સવારે 11:49 આ તિથિ પૂર્ણ થાય છે. તારીખ 20 એપ્રિલ 2026 સવારે 7:27 ઉદયાતિથિ અનુસાર હંમેશા અક્ષય તૃતીયાની પૂજા વિધિ કરાય છે. અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાવાય છે, એટલા માટે જ આ અક્ષય તૃતીયા તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે મનાવવાની રહેશે. આજના દિવસે જો અભિજીત મુહૂર્તમાં પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ મહત્વ છે. પૂજાનું અભિજીત મુહૂર્ત છે બપોરના 11:55 થી 12:46 સુધી. અને આજના દિવસે શુભ ચોઘડિયામાં ક્યારેય પણ પૂજા કરી શકીએ છીએ, પરંતુ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપીને જાય છે. અને ખરીદી આખા દિવસમાં ગમે ત્યારે કરી શકીએ છીએ. આમ તો આજે શુભ ચોઘડિયા જોવાતા નથી, પરંતુ જે ભક્તો માનતા હોય તે આ મુહૂર્ત પ્રમાણે ખરીદી કરી શકે છે. ખરીદીના શુભ મુહૂર્તો છે સવારે 10:43 થી 12:20 સુધી, બપોરના 1:58 થી 3:35 સુધી અને સાંજે 6:49 થી 9:45 સુધી શુભ ખરીદી કરી શકાશે. આ ઉપરાંત ખરીદી કરવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત. આ અભિજીત મુહૂર્ત છે બપોરના 11:25 થી 12:46 સુધી. આજે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈ પણ ખરીદી કરી શકાય છે, પ્રસંગ કરી શકાય છે. સૂર્ય અસ્ત થાય પછી આપણે ઈશ્વરની આરાધના પૂજા કરી શકીએ છીએ, જેથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય. હવે જાણી લઈએ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં કઈ કઈ જગ્યાએ દીપદાન કરવું જોઈએ, જે સર્વશ્રેષ્ઠ મનાય છે. સૌ પ્રથમ ઘરના મુખ્ય દ્વાર પર માતા મહાલક્ષ્મીનું નામ સ્મરણ કરીને દીપદાન કરવું જોઈએ. ગાયના ઘીનો દીપક હોય તો વધુ ઉત્તમ છે, નહીતર કોઈ પણ તેલનો દીપક કરી શકાય છે. સરસવનું તેલ છે, તલનું તેલ છે, સિંગનું તેલ છે અથવા કોપરેલ તેલ છે. આપણને જે ઠીક લાગે એ પ્રમાણે દીપદાન તેલ અથવા ઘીનું કરવું જોઈએ. આ ઉપરાંત આપણા ઘરનું જે મંદિર છે, જે આપણા ઈષ્ટ દેવતા, કુળદેવતા અથવા કુળદેવીનું હોય છે, ત્યાં પણ દીપદાન કરવું જોઈએ. આપણા આરાધ્ય દેવને પ્રાર્થના કરવી જોઈએ કે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે.
ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ઈષ્ટ દેવતાની સામે પ્રાર્થના કરવી જોઈએ. દક્ષિણા સમર્પિત કરવી જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે કરેલી પ્રાર્થના આમ તો અક્ષય ફળ પ્રાપ્ત કરાવીને જાય છે, છતાં પણ આપણે આવતી અક્ષય તૃતીયા હોય ત્યારે ફરી આપણે આ પ્રાર્થના કરવી જોઈએ. આજે તિજોરી જ્યાં રાખેલી છે, આપણે ધનનો સંગ્રહ જ્યાં કરતા હોઈએ છીએ અથવા આપણું ધન જ્યાં રાખતા હોઈએ છીએ, જે જગ્યા હોય, જે સ્થાન હોય, ત્યાં પણ એક નાનકડો દીપક પ્રગટાવવો જોઈએ. પરંતુ દીપક પ્રગટાવતી વખતે ધ્યાન રાખવું કે કંઈ નુકસાની ન થાય. એક જ મિનિટ માટે ભલે આપણે દીપક રાખીએ, ત્યારે ધ્યાન રાખીને પછી આપણે દીપક ત્યાંથી લઈ લેવો જોઈએ. આ શાસ્ત્ર વિધિ છે. માટે માતા મહાલક્ષ્મીનું આગમન આપણા ઘરમાં રહે. માતા મહાલક્ષ્મી કે જે અષ્ટ સ્વરૂપા દેવી છે, જે ધન, વૈભવ, આરોગ્ય, સૌભાગ્ય, સંતાન, સુખ તથા જીવનમાં વૃદ્ધિ, પુષ્ટિ, અન્ન આદિ જે પોષણ કરે છે, તેને જ આપણે માતા મહાલક્ષ્મીના રૂપમાં, અષ્ટલક્ષ્મીના રૂપમાં પૂજીએ છીએ. માટે આજે માતા મહાલક્ષ્મીનું આ રીતે ઘરમાં આગમન થાય એટલા માટે આપણે સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ. પરંતુ દીપક પ્રગટાવ્યા પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે ઘરની સાફ સફાઈ અવશ્ય કરવી. દીપક પ્રગટાવીએ ત્યારે માતા મહાલક્ષ્મીનું નામ મંત્ર જાપ કરી શકાય છે અથવા માતા મહાલક્ષ્મીના નામનું સ્મરણ કરી શકાય છે. મંત્ર છે ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, અથવા તો શ્રી ગણેશજીનું નામ અથવા શ્રી કુબેરજીનું નામ પણ લઈ શકાય છે. મંત્ર જાપ કરી શકાય છે. આ ઉપરાંત જે આપણે માટલું રાખેલું છે, જળનું માટલું હોય છે, ત્યાં પણ એક દીપદાન પ્રગટાવવો જોઈએ. જ્યાં આપણો ચૂલો હોય, ગેસ હોય, ત્યાં એક દીપક પ્રગટાવવો જોઈએ. તુલસી ક્યારે એક દીપક પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ આપણે ઘરની બહાર મંદિરે જઈએ, ત્યાં મંદિરોમાં પણ દીપક પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષ નીચે પણ દીપક પ્રગટાવવો જોઈએ. આમ ઘરની અંદર અને ઘરની બહાર આ રીતે દીપક પ્રગટાવવાથી ઘરમાં, જીવનમાં ઉજાસ આવે છે, પ્રકાશ આવે છે, અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. દીપક તે જ્ઞાનના પ્રકાશરૂપ કહેવાય છે અને આપણા કર્મના સાક્ષી પણ કહેવાય છે. આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. સૂર્યનારાયણ દેવને પણ એક દીપદાન અવશ્ય કરવું. જ્યારે આપણે સવારે તુલસીજીની પૂજા કરીએ, દીપદાન કરીએ, ત્યારે સૂર્યનારાયણ દેવના નામનો પણ એક દીપક પ્રગટાવવો જોઈએ. આખા જગતને ઉજાસ ફેલાવે છે અને નિત્ય પોતાના કર્મમાં પણ ચ્યુત થતા નથી. માટે આપણે પણ આપણી ફરજ સારી રીતે બજાવીએ એ માટે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ છીએ. આજે આપણા કુળદેવી, કુળદેવતાના દર્શન કરવા જવાય છે અને ત્યાં પણ કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. ઈશ્વરને પ્રાર્થના કરાય છે. આપણે જે ધર્મમાં માનતા હોઈએ તે ધર્મ અનુસાર પૂજા પાઠ કરાય છે. આપણા ગુરુ હોય, ગુરુ ધારણ કરેલા હોય તો તેમને ત્યાં પણ દંડવત કરાય છે. ગુરુ ન હોય તો ગુરુના નામનો એક દીપક પ્રગટાવીને તેમનું સ્મરણ કરાય છે, આશીર્વાદ લેવાય છે. ઘરમાં રહેલા આપણા વડીલો, ગુરુજનોના પણ આશીર્વાદ લેવાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, બળદની સેવા કરવી, પશુ પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા કરવી, જળની વ્યવસ્થા કરવી. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળની વ્યવસ્થા કરીએ તો ઉત્તમ છે. જેટલું આપણાથી થાય એ કાર્ય આજે અવશ્ય કરવું, જે અક્ષય ફળ આપનારું છે. આ શુભ કાર્ય કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ અવિરત વર્ષા કરતી રહેશે.
માતા મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે. અક્ષય તૃતીયાના દિવસે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ કે કોઈ પણ વાહનની ખરીદી પણ શુભ મનાય છે. માટે આપણે જે પહોંચી શકીએ તે રીતે નાની એવી ખરીદી પણ કરી શકાય છે. નમકની ખરીદી કરી શકાય છે. શંખની ખરીદી અથવા તો માતા મહાલક્ષ્મીને જે પ્રિય છે, સમુદ્રમાંથી જે નીકળે છે તે છે શંખ, ગોમતી ચક્ર છે અથવા તો આખું નમક હોય તેની ખરીદી પણ કરી શકીએ છીએ. 5-10 રૂપિયાની ખરીદી કરીને પણ અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાવી શકાય છે. આ ઉપરાંત માતા મહાલક્ષ્મીને પ્રિય એવી કોળી પણ ખરીદી શકાય છે. હળદર, આખા ધાણા, અક્ષત, ચોખા પણ ખરીદી શકાય છે. આજે માતા મહાલક્ષ્મીને પ્રિય એવું લાલ વસ્ત્ર લઈ આવીને આપણા ઘરમાં રાખી શકીએ છીએ, તિજોરીમાં રાખી શકીએ છીએ. એવું નથી કે આપણે સોના, ચાંદી, મિલકત ખરીદીએ તો જ લાભ પ્રાપ્ત થાય. નાની એવી ખરીદી કરીને શાસ્ત્ર રીતે પણ આ દિવસે ઉજવી શકીએ છીએ. આ રીતે ખરીદી કરવાથી ધન, સ્વાસ્થ્ય, પરિવારમાં સુખ સમૃદ્ધિ આગમન થતું રહે છે. હવે આપણે જાણી લઈએ કે રાશિ અનુસાર આજે કઈ રીતે દાન પુણ્ય કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ આપેલી છે. તેમાં 12 રાશિમાં પહેલી રાશિ મેષ રાશિ છે. મેષ રાશિના લોકો ઘઉંનું દાન કરે અને તુલસી ક્યારે એક દીપક પ્રગટાવે. વૃષભ રાશિવાળા દૂધની મીઠાઈનું દાન કરે અથવા દૂધનું દાન કરે. મિથુન રાશિવાળાએ મગની દાળનું દાન કરવું. કર્ક રાશિવાળાએ જળથી ભરેલા ઘડાનું દાન કરવું. સાથે ગોળનું પણ દાન કરી શકાય છે, તે ઉત્તમ છે. સિંહ રાશિવાળાએ જરૂરિયાતમંદને છત્રીનું દાન કરે તો ઉત્તમ. અત્યારે ઉનાળાની ઋતુ છે તો છત્રી જે તાપથી રક્ષા કરે તે દાન ઉત્તમ છે. કન્યા રાશિવાળા જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવે અથવા ચોખાનું દાન કરે, દૂધનું દાન કરે, મગનું પણ દાન કરી શકે છે. તુલા રાશિવાળાએ આજે જૂતા, ચપ્પલ જરૂરિયાતમંદને દાન કરવું. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધનના દેવતા કુબેરજીની પૂજા કરે અને કેળાનું દાન કરે. ધનુ રાશિવાળાએ આજે કાળા ચણાનું દાન કરે અથવા દાળિયાનું દાન કરી શકે છે. સાથે શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને પ્રસાદી રૂપે ગોળનું દાન પણ કરી શકાય છે. મકર રાશિવાળા આજે જળથી ભરેલો કુંભનું દાન કરે. કુંભ રાશિવાળા આજે સત્તુ અથવા ગોળનું દાન કરે અથવા શેકેલા ચણાનું પણ દાન કરી શકે છે. મીન રાશિવાળા આજે ચણા ગોળનું દાન કરે તે ઉત્તમ મનાય છે, જેનાથી ગુરુ ગ્રહ શુભ પરિણામ આપે છે. આ રીતે 12 રાશિવાળા જાતકો વિવિધ રીતે પોતાની રીતે દાન કરી શકે છે. આ માત્ર જાણકારી માટે છે, પરંતુ જે આપણને યોગ્ય લાગે તે રીતે દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આજે શ્રી શંકરાચાર્ય દ્વારા કનકધારા સ્ત્રોતની રચના થઈ હતી. એટલા માટે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો પણ ઉત્તમ મનાય છે. આ ઉપરાંત ભગવાન કુબેર સહિત લક્ષ્મીજીનો મંત્ર જાપ કરવો પણ ઉત્તમ મનાય છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરયે પુરયે નમઃ. આ ઉપરાંત આ મંત્રનો જાપ થાય છે. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આપ સર્વને અક્ષય તૃતીયાની અખાત્રીજની શુભકામના, મંગલ કામના. હેપી અખાત્રીજ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.